હેલો બધા મિત્રોને જય માતાજી, જય રામદેવ પીર. બધા મિત્રોનું આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. જય કોળી સમાજ, જય માનધાતા, જય કોળી સમાજ, જય વેલના. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે ભાવનગર સભામાં આવવા બદલ બધા મિત્રોને જય માનધાતા, જય કોળી સમાજ. હાલો મિત્રો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને જય માતાજી, જય માનધાતા. સોમનાથ ની સખાતે નીકળે છે અને આ કોળીના દીકરાને ખબર પડે છે કે હમીરજી ગોહિલ તો શિવની સખાતે જાય છે. સોમૈયાની માથે સંકટ આવ્યું છે એની વારે જાય છે અને આની ભેળો ન ભળી જાવ તો મારી જનેતાનું ધાવણ લાગે ભલા માણસ. સાહેબ, ખાલી દ્રોણેશ્વર મૂર્તિ નહીં પણ ગીરના જંગલ થી સિહોરના ડુંગરા સુધી જેના તીર વાગે ઈ આપણો કોળી ખાનદાની કેવી સાહેબ. તુલસી શાહમાં જેઠવા રાજપૂતોની સાથે લડાઈ કરી અને એની દીકરીને નાનેથી મોટી કરી, દીકરીની જેમ હાચવી, ઈ આપણો કોળી છે. પોતાના 300 થી વધારે ગામથી બધા સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ બહેનો બધા આવ્યા છે. એમનો દિલથી આભાર માનું છું. દરેક વિસ્તારમાં આખા ગુજરાતના કોળી સમાજને એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને સોમનાથની સભામાં સંખ્યાબંધ લોકો લઈ જવાના હતા ત્યારે પરસોત્તમભાઈ એમ કીધું કે મારા નવનીતને ન્યાય નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં. અને આપણા જ સમાજના જે સમયે જે કામ બોલાવશો ત્યાં અમે હાજર રહીશું અને ગમે એ ટાઈમે તમે જે આવ્યા છો એ અમે કાયમ ભૂલી નહીં શકીએ. અમારી ટીમ કાયમ નહીં ભૂલી શકે. અહીંયા પધારેલ સુરતથી, વિરમગામથી કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી આવેલ મારા જ્ઞાતિબંધીનો હું દિલથી આભાર માનું છું અને અહીંયા કાર્યક્રમનો અંત લાવીએ છીએ. જય કોળી સમાજ, જય કોળી સમાજ.